ચાલો બાળકો તાલી પાડો જોઈએ. ઉપર હાથ, માથા ઉપર, અદબ. બાળકો આજે આપણે એક સરસ મજાની વાર્તા કરવી છે. તમને સાંભળવી ગમશે ને? વાર્તા છે આપણે ઉંદરભાઈની. કોની? હા, વાર્તા છે આપણે ઉંદરભાઈની. તમે બધાએ ઉંદરને જોયો છે? ઉંદર શું કરે આપણા ઘરમાં? વેરી ગુડ ખુશાલભાઈ. હા, બધું આપણા કપડાં ને કાગળિયા ને બધુંય ઉંદરભાઈ કાપી નાખે ને. પણ આપણી ઘરે જે ઉંદર હતો ને એ તો એક પૂંછડીવાળો હતો. હવે આપણે વાર્તા કરી છે ને એ તો 7 પૂંછડીવાળા ઉંદરની વાર્તા કરી છે. એક ઉંદર હતો. ઉંદરને તો 7 પૂંછડી. હા, પછી ઉંદરભાઈ તમારી જેમ ભણવા જવા માંડ્યા. તમે બધા ભણવા આવો છો ને એમ. ખંભે દફતર ટીંગાડી અને ઉંદરભાઈ તો સ્કૂલે પહોંચ્યા. ત્યાં તો સ્કૂલે બધાય ઉંદરભાઈને ખીજવે કે ઉંદર 7 પૂંછડીઓ. કેવો? હા, ઉંદરભાઈ તો ઘરે આવી અને રોવાનું ચાલુ કર્યું. એના મમ્મી કહે કે એ તો બધા બોલે, કાંઈ વાંધો નહીં, પણ ઉંદરભાઈ કાંઈ માને નહીં. ઉંદરભાઈ તો સુતાર પાસે ગયા અને પોતાની એક પૂંછડી કપાવી નાખી. પછી ઉંદરભાઈ તો પાછા બીજે દિવસે નિશાળે ગયા તો છોકરાઓ શું ખીજવે કે ઉંદર 6 પૂંછડીવાળો. શું ખીજવે? પૂંછડીવાળો. હા, વળી ઉંદરભાઈ ઘરે આવ્યા અને રોવે કે મારે એક પૂંછડી કપાવી નાખવી છે. પાછી એક પૂંછડી કપાવી. પાછું વળી છોકરા શું ખીજવે? ઉંદર 5 પૂંછડીઓ. વેરી ગુડ. વળી એક પૂંછડી કપાવી. હવે 4 પૂંછડી રહી તો છોકરા એમ ખીજવે કે ઉંદર 4 પૂંછડીઓ. વળી એક પૂંછડી કપાવી. હવે 3 પૂંછડી વધી તો છોકરા શું ખીજવે? વેરી ગુડ સિયાબેન. ઉંદર 3 પૂંછડીઓ. ઉંદર 3 પૂંછડીઓ. વળી એક પૂંછડી કપાવી. હવે છોકરાઓ શું ખીજવે? 2 પૂંછડી વધી. હા, ઉંદર 2 પૂંછડીઓ. ઉંદર 2 પૂંછડીઓ. હા, તો પછી વળી પાછી એક પૂંછડી કપાવી. હવે કેટલી? એક જ પૂંછડી વધી. હા, તો છોકરા શું ખીજવે? વેરી ગુડ સિયાબેન. ઉંદર 1 પૂંછડીઓ. ઉંદર 1 પૂંછડીઓ. વળી ઉંદરભાઈ તો એ પૂંછડી કપાઈ આવ્યા. હવે ઉંદરભાઈને પૂંછડી રહી કઈ? હા, એક કઈ પૂંછડી ન રહી તો છોકરા ઉંદરભાઈને શું ખીજવે કે ઉંદર. વેરી ગુડ ખુશાલભાઈ કે ઉંદર બાંડો. ઉંદર બાંડો. હવે એના પછી ઉંદરના મમ્મીએ તો કીધું કે મેં તો તને કીધું તું કે કોઈની વાત સંભળાય નહીં, પણ ઉંદરભાઈ માયના નહીં. તો બાળકો તમને આ વાર્તા ઉપરથી શું શીખવા મળે? કે કોઈની વાત સંભળાય નહીં. ચાલો જો એકવાર તાલી પાડો જોઈએ.